જોયો ગોરો વિશે દીદી હજી 1 મહિનો જ થયો અને કે લીકેજ થાય ને તો જા ફોડી નાખ્યો પકડી જાય કે તમે આયા લઈને આવજો કે તમે હાથે ન બદલાવો. તમે હાથે બદલાવશો તો તૂટવાની શક્યતા રહે. જા ગોરો આ ફૂટવાનો મહિનાજીમાં. તો હેલો મિત્રો, જય માતાજી, કેમ છો બધાને? તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો હજી હમણાં 1 મહિના પહેલાં આપણે ગોરો લાવ્યા હતા અને વિશાખા દીદીએ ફોડી નાખ્યો છે. તો હવે પાછા લેવા જઈએ છીએ. તો સફરમાં બન્યા રહ્યો. મમ્મી સાથે આવે છે. જય માતાજી મમ્મી. જય માતાજી. રામબાડી ગોઠી લઈ લેવી છે. રામબાડી રામવાની ગોટી લઈ લેવી. કેમ? ગોરો કાઢીને રામવાની રોટી. રામબાની કોઠી. તો મિત્રો આપણે દહીણું લેવા આવ્યા છીએ માવડી સાથે. સામે ફ્રૂટ વેચે છે તો મિત્રો આપણે ડ્રેગન ફ્રૂટ લેવા આવ્યા છીએ. તો મિત્રો એક આ ગોરો છે, એક આ ગોરો છે, એક આ લીકેજ છે સરસ. તો મિત્રો આપણે ગોરો લઈ લીધો એટલે ત્યાં અત્યારે ફૂલ ટ્રાફિક હતું, કારણ કે એટલું ટ્રાફિક હતું કે બધાના ગોરા આજે જ ફૂટી ગયા એવું લાગતું હતું. એટલે ગોરો લઈને હજી ઘરે આવ્યા. જોયો ગોરો વિશે દીદી? વિશાખા દીદી, વિશાખા દીદી ગોરો જોયું? કેમ કાંઈ બોલતા નથી? બધું જોયું, આમો દેખાય. કેવો લાગ્યો? કેવો લાગ્યો? સારો કેવો લાગ્યો? સરસ છે. 350 નો વિશે દીદી. વિશાખા દીદી, હા એક હાંડો હમાયો. હા હજી 1 મહિનો જ થયો છે. અને કે લીકેજ થાય ને તો જા ફોડી નાખ્યો. પકડી જાય કે તમે આયા લઈને આવજો કે તમે હાથે ન બદલાવો. તમે હાથે બદલાવશો તો તૂટવાની શક્યતા રહે. બીજા બેન આવ્યા હતા ને એને એ જ પ્રશ્ન બન્યો કે આ નળ અમે કે ઓલું કરવા ગયા ને તો એ કે તૂટી ગયો ગોરો. તો કે તમે હાથે ન બદલાવો હોય ત્યાંથી કે પછી કે માટી ઓલી થઈ ગઈ હોય કે તમને હાથે બદલાવતા ન ફાવે. ને પેલા જ ના પડી તમને હાથે બદલાવાય નહીં કોઈ દી. અહીંયા ગોરો લઈને ગયા હોત ને આગું તો છે નહીં કઈ. તે ગોરામાં માથાકૂટ. સહી ગમે એમાં લીકેજ પાછો એ કે કાલ લઈ જાજો એમાં એ લોકો. મેં કીધું કાલ નહીં આજે જ લેવો છે. કાલે મંગળવાર થાય. ઓલા બેને ચેક કર્યું એને પાણી નીકળી લીકેજ. હા, એને પાણી નીકળી એને બીજો લેવો. એને બીજા એને ઈ જ લીધો પછી એને કરી દીધું કઈક ને. એને કંઈક કરી દીધું. કે ગોરો નહીં આ જા ગોરો આ ફૂટવાનો મહિનાથીમાં. આ મહિનાથીમાં ફૂટવાનો. શું કહો વિશે દીદી તમારા પ્રવચન કહો? શું વચનો? 2 મહિના ફૂટશે એમ? 2 મહિનાનું કહીશ. 2 મહિના કઈ તો વારો ચડી જાય આખે. એને ન્યા ન્યા ઢીપી નાખજો. અત્યારે વિશાખા દીદી પાણીના શીશા આવી રીતના ભરે છે અને આવી કંઈક છે. શું કઈ તમારી તબિયત? દવાખાને ગયા હતા, શું કહો? કાંઈ નહીં, રેડી છે બધું બરાબર ને? હો આરામ કરવાનો. ભેજામારી કરવાની મારી યાર. ભેજામારી કરવાની, આરામ કરવાનો ને ભેજામારી કરવાની મમ્મી સાથે. હેમાં અત્યારે સિરિયલ ચાલુ છે. તો મિત્રો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.